લંડનની એક મોટી ઇમારતના બાથરૂમમાં એક જુવાન દીકરી મેઘા જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એના ખાતામાં દર મહિને 4-5 લાખ રૂપિયા પગાર જમા થતો હતો. છતાં આજે એની પાસે ઓફિસમાં એક કપ ચા પીવાના કે પોતાના માટે નાસ્તો લેવાના પણ પૈસા નહોતા. જરા વિચારો, દર મહિને લાખો રૂપિયા કમાતી આ ભણેલી ગણેલી દીકરીને એવો તે કયો શ્રાપ લાગ્યો હતો કે એ સાવ ભિખારી જેવી હાલતમાં રડતી હતી. તો ધ્યાનથી સાંભળજો, આ કળિયુગની એવી કાળજું કંપાવી દેતી ઘટના છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. 2 વર્ષ પહેલાંની જ વાત છે. મેઘાના બાપે પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચીને દીકરીને ભણાવી હતી અને એના લગ્ન લંડનવાળા રાકેશ સાથે બહુ હોંશે હોંશે કરાવ્યા હતા. રાકેશની માં કામિનીબેને લગ્ન વખતે સમાજ વચ્ચે મોટા મોટા ભાષણો આપ્યા હતા. એ કહેતી કે અમારે દહેજમાં તમારો 1 રૂપિયો પણ નથી જોઈતો. અમે તો બહુ આગળ પડતા અને નવા જમાનાના લોકો છીએ. તમારી ભણેલી દીકરી જ અમારું સાચું દહેજ છે. મેઘાના બાપા તો આ મીઠી મીઠી વાતો સાંભળીને હરખાઈ ગયા. એમને એમ કે મારી દીકરી તો લંડનમાં રાજ કરશે. પણ એ બિચારા બાપને ક્યાં ખબર હતી કે આ રૂપાળા શબ્દો પાછળ એક બહુ મોટો સ્વાર્થ છુપાયેલો છે. લંડન પહોંચતા જ કામિનીબેને પોતાનો અસલી રંગ બતાવ્યો. જે સાસુ દીકરી દીકરી કરતી હતી એણે એક દિવસ મીઠી મીઠી વાતો કરીને મેઘા અને રાકેશનું બેંકમાં ભેગું ખાતું ખોલાવી દીધું. મેઘા બિચારી સાવ સીધી સાદી. એને એમ કે ઘર એક છે તો ખાતું પણ એક હોય. પણ ખરી રમત તો ત્યારે રમાય જ્યારે બેંકમાંથી એટીએમ કાર્ડ આવ્યું. કામિનીબેને તરત જ એ કાર્ડ પોતાના પર્સમાં મૂકી દીધું અને કીધું કે દીકરી, તારે ક્યાં પૈસાની જરૂર પડવાની છે? ઘરનો બધો વહીવટ હું જ કરીશ. બસ અહીંથી શરૂ થઈ મેઘાની આર્થિક ગુલામી. શું રાકેશ પોતાની પત્નીનો સાથ આપશે કે પછી માના આ પાપમાં ભાગીદાર બનશે? મેઘા આખો મહિનો નોકરી કરે અને લાખો રૂપિયા પગાર આવે, પણ એ બધો પગાર સીધો પેલી સાસુના હાથમાં જતો રહે. મેઘા પાસે 1 રૂપિયો પણ ન બચે. એકવાર મેઘાએ હિંમત કરીને કીધું કે પપ્પાનો જન્મદિવસ છે તો પોતાના પગારમાંથી થોડા પૈસા એમને ભેટ આપવા માટે જોઈએ છે. ત્યારે કામિનીબેને જે કીધું એ સાંભળીને તો મેઘાના પગ નીચેથી જમીન ખસી ગઈ. કામિનીબેને સાફ કહી દીધું કે તને લંડન લાવવાનો લાખો રૂપિયાનો ખર્ચો અમે કર્યો છે, એટલે તારો પગાર એ અમારું વળતર છે. અમે કંઈ મફતમાં તને નથી લાવ્યા. એ પગાર પર તારો કે તારા બાપાનો કોઈ હક નથી. જરા વિચારો, ભણેલી વહુ લાવીને એને પૈસા કમાવવાનું મશીન બનાવી દીધી. આ કેવું રાક્ષસી કામ! રાકેશ પણ આ બધું મૂંગા મોઢે જોતો રહ્યો. એણે પત્નીનો જરાય સાથ ન આપ્યો અને માની હામાં હા મિલાવી. મેઘા સમજી ગઈ હતી કે આ લંડનનું ઘર એક સોનાનું પાંજરું છે. પણ એક રાત્રે અચાનક એવો કાળો કેર વર્તાયો કે મેઘાના શ્વાસ અધ્ધર થઈ ગયા. મધરાતે એની માનો ફોન આવ્યો. ફોનમાં માં ચોધાર આંસુએ રડતી હતી. એણે કીધું કે મેઘાના પિતાને છાતીમાં ભયાનક દુખાવો ઉપડ્યો છે અને એમને હાર્ટ એટેક આવ્યો છે. ડૉક્ટરે કહી દીધું છે કે જો તાત્કાલિક ઓપરેશન નહીં થાય તો એમને બચાવવા અશક્ય છે અને આ ઓપરેશન માટે રાતોરાત 10 લાખ રૂપિયાની જરૂર છે. મેઘાના ખાતામાં એના પોતાના કમાયેલા લાખો રૂપિયા પડ્યા હતા, પણ એટીએમ કાર્ડ અને પૈસાનો પાવર તો પેલી ઘમંડી સાસુ પાસે હતો. મધરાતનો સમય હતો. મેઘા તો રડતી રડતી દોડીને સીધી પોતાની સાસુ કામિનીબેનના રૂમમાં ગઈ. એણે જઈને સીધા સાસુના પગ પકડી લીધા. એ ચોધાર આંસુએ રડતા રડતા કરગરવા લાગી કે એના પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને એમને બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, જેના માટે 10 લાખ રૂપિયાની જરૂર છે. એણે 2 હાથ જોડીને ભીખ માંગી કે ખાતામાં એનો પોતાનો જ પગાર જમા થયો છે તો મહેરબાની કરીને એના પૈસામાંથી 10 લાખ રૂપિયા એના પિતાના ઓપરેશન માટે ભારત મોકલવા દે. મિત્રો, કોઈ પણ પથ્થરદિલ માણસ હોય ને તોય એક દીકરીની આવી દયામણી હાલત જોઈને પીગળી જાય. પણ આ કામિનીબેન તો જાણે
રાક્ષસનો જ અવતાર હતા. કામિની બેને તો ઝટકો મારીને મેઘાના હાથ પોતાના પગ પરથી હટાવી દીધા. એમણે અત્યંત કઠોર અવાજે મેઘાને સંભળાવી દીધું કે એના પિતાની બીમારીની જવાબદારી એના પિયરવાળાની છે, એમની નહીં. એમણે સાફ કહી દીધું કે મેઘાને લંડન લાવવાનો લાખો રૂપિયાનો ખર્ચો એમણે કર્યો છે, એટલે મેઘાનો પગાર એ એમની જ મિલકત છે. એમણે મેઘાને ધમકાવીને કહી દીધું કે પોતાનું પિયર કોઈ એટીએમ મશીન નથી કે ઘરના પૈસા ત્યાં વેડફાય. સવારે કોઈ સરકારી દવાખાનામાં પિતાને દાખલ કરી દેવાની સલાહ આપીને એમણે મોઢું ફેરવી લીધું. મેઘાએ આશાભરી નજરે પોતાના પતિ રાકેશ સામે જોયું. એને એમ કે પોતાનો વર તો આ કપરા સમયે સાથ આપશે ને, પણ એ નમાલા રાકેશે પણ મોઢું ફેરવી લીધું અને સગાવાલા પાસેથી ઉછીના માંગી લેવાનું કહીને પત્નીને રડતી મૂકી દીધી. જે બાપે પોતાનું પેટ કાપીને દીકરીને ભણાવી, એ જ દીકરી આજે લાખો રૂપિયા કમાતી હોવા છતાં પોતાના બાપનો જીવ બચાવવા માટે પોતાના જ પૈસા માટે પારકા લોકો પાસે ભીખ માંગી રહી હતી. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે શું મેઘા આ રાક્ષસો સામે હાર માની લેશે? શું એ પોતાના બાપને પૈસા વગર તરફડીને મરવા માટે છોડી દેશે? ના મિત્રો, મેઘા હવે રડવાની નહોતી. જમીન પર બેઠેલી મેઘાના આંસુ અચાનક જ સુકાઈ ગયા. રાકેશ અને કામિની બેનનું આ લાલચું રૂપ જોઈને મેઘાની આંખો કાયમ માટે ખુલી ગઈ. એને બરાબર સમજાઈ ગયું કે આ લોકો તો માત્ર પૈસાના જ ભૂખ્યા છે. ભણેલા અને આધુનિક હોવાનો તો આ લોકો માત્ર ઢોંગ કરી રહ્યા હતા. મેઘાને એવું લાગ્યું કે આના કરતાં તો પેલા ગામડાના અભણ લોકો 100 ગણા સારા છે, જેઓ ખુલ્લા મોઢે રોકડા રૂપિયા દહેજમાં માગે છે. અહીં તો સમાનતાના નામે ભણેલી વહુ લાવીને એને જિંદગીભર પૈસા છાપવાનું મશીન બનાવી દેવામાં આવી હતી. આ કોઈ ઘર નહોતું, પણ એક સોનાનું પાંજરું હતું. મેઘાના મનમાં એક મોટો ભડકો થયો. એણે નક્કી કરી લીધું કે હવે કોઈની પાસે કરગરવું નથી, પણ પોતાનો હક જાતે જ છીનવી લેવો છે. આંખમાં ઉજાગરો અને હૈયામાં બાપને બચાવવાની ચિંતા સાથે મેઘાએ રાત માંડ પૂરી કરી. સવારનો સૂરજ ઉગતા જ મેઘાએ પોતાના કપડાં બદલ્યા. એણે કબાટમાંથી પોતાનો પાસપોર્ટ અને બેંકની ચોપડી લીધી અને કોઈને પણ કીધા વગર સીધી ઘરની બહાર નીકળી ગઈ. રાકેશ અને કામિની બેન તો પોતાના રૂમમાં હજુ ઘસઘસાટ ઊંઘતા જ હતા. મેઘા આજે ઓફિસે જવાને બદલે સીધી બેંક પર પહોંચી ગઈ. પણ મિત્રો, મેઘા બેંકમાં તો પહોંચી ગઈ, પણ શું એનું કામ થશે? ઈશ્વર જ્યારે કોઈની લાજ રાખવા બેસે ને, ત્યારે એના રસ્તા આપોઆપ ખુલી જતા હોય છે. બેંકના પહેલા ભેગા ખાતામાં મેઘાનું નામ સૌથી પહેલું હતું, એટલે બેંકના સાહેબ એને રોકી શકે એમ નહોતા. ગણતરીની મિનિટોમાં તો મેઘાએ પોતાના હકના 10 લાખ રૂપિયા સીધા પોતાની માના ખાતામાં ભારતમાં પહોંચાડી દીધા. મેઘાએ તરત જ માને મેસેજ કરી દીધો કે ઓપરેશન ચાલુ કરાવી દો, મેં પૈસા મોકલી દીધા છે. પણ મેઘા ખાલી પૈસા મોકલીને અટકી નહીં. એણે સાહેબને કહીને પેલું ભેગું ખાતું જ કાયમ માટે બંધ કરાવી દીધું, જેથી હવે પેલી લાલચુ સાસુ એમાંથી એક ફૂટી કોળી પણ ન ઉપાડી શકે. પોતાનો પગાર જમા થવા માટે એણે પોતાના જ નામનું એક નવું ખાતું ખોલાવી લીધું. બધું કામ પતાવીને મેઘા ઘરે આવી. ઘરમાં કામિની બેન તો સોફા પર બેસીને મહારાણીની જેમ આરામથી ચા પીતા હતા અને પેલો રાકેશ લેપટોપમાં રમતો હતો. મેઘા સીધી પોતાના રૂમમાં ગઈ અને પોતાની પેટી કાઢીને પોતાના કપડાં અને સામાન ભરવા માંડી. ત્યાં તો ડ્રોઈંગ રૂમમાં સાસુના ફોનમાં ટીન કરતો અવાજ આવ્યો. બેંકનો મેસેજ વાંચતા જ કામિની બેનના હાથમાંથી ચાનો કપ પડતા રહી ગયો. એમના તો જાણે મોતિયા જ મરી ગયા. મા દીકરો બંને હાંફળા ફાફડા દોડતા મેઘાના રૂમમાં આવ્યા. સાસુનો પેલો આધુનિક મુખવટો ઉતરી ગયો અને એક લાલચું ડાકણ જેવું રૂપ બહાર આવી ગયું. એ રાડો પાડવા માંડી કે તે મને પૂછ્યા વગર પૈસા કેમ ટ્રાન્સફર કર્યા. રાકેશ આગળ આવ્યો અને મેઘાનો હાથ પકડવા લાગ્યો. પણ મિત્રો, મેઘાએ એવો ઝટકો માર્યો કે રાકેશ ભોંઠો પડી ગયો.
મેઘાની આંખમાં આજે લાચારી કે આંસુ નહોતા, પણ એક રણચંડી જેવો ક્રોધ હતો. એણે સાસુની આંખમાં આંખ નાખીને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું કે હા, મેં જ પૈસા કાઢ્યા છે, કારણ કે એ મારો પરસેવો હતો. એક બાપ મરતો હોય ત્યારે કોઈ દીકરી પોતાના જ પૈસા માટે ભીખ ન માગે. એણે કામિનીબેનને મોઢા પર જ કહી દીધું કે તમારા કરતાં તો પેલા ગામડાના અભણ લોકો 100 ગણા સારા, જેઓ મોઢા પર રોકડા રૂપિયા દહેજમાં માગે છે. ઓછામાં ઓછું એમનામાં એટલી નિખાલસતા તો છે. તમે તો ભણતરના નામે છુપી રીતે દીકરીઓનું લોહી ચૂસવાવાળા છો. તમે કોઈ ભણેલી વહુ નહોતી લાવી, પણ એક પગાર લાવતું મશીન ગોત્યું હતું. પણ હવે મારું આ સોનાનું પાંજરું અને તમારું આ આધુનિક દહેજ તમને જ મુબારક. એમ કહીને મેઘાએ પોતાની પેટી હાથમાં લીધી અને ઘરની બહાર નીકળી ગઈ. પાછળથી માં દીકરો બૂમો પાડતા રહ્યા, પણ મેઘાએ પાછું વળીને ન જોયું. ઘરનો દરવાજો જે ધડાકાભેર બંધ થયો ને, એ અવાજ સાથે મેઘાના પગની આર્થિક ગુલામીની બેડીઓ કાયમ માટે તૂટી ગઈ. એ લંડનનો નર્ક છોડીને કાયમ માટે આઝાદ થઈ ગઈ. બીજા જ દિવસે સવારે મેઘા મુંબઈની હોસ્પિટલમાં પહોંચી ગઈ. પૈસા સમયસર પહોંચી ગયા હોવાથી પિતાનું તાત્કાલિક ઓપરેશન થઈ ગયું હતું અને એમનો જીવ બચી ગયો હતો. પથારી પર સૂતેલા પિતાએ જ્યારે આંખ ખોલીને પોતાની દીકરીને જોઈને, ત્યારે તો બાપ દીકરીની આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. લંડનનો મહેલ અને લાખો રૂપિયાનો પગાર છૂટી ગયાનું મેઘાને જરાય દુઃખ નહોતું, કારણ કે આજે એણે પોતાના આત્મસન્માન અને પોતાના બાપનો જીવ બંનેને બચાવી લીધા હતા. જોયું ને મિત્રો, આ વાર્તા આપણને કળિયુગનો બહુ મોટો બોધ આપે છે. ખાલી ભણી ગણીને લાખો રૂપિયા કમાવવા લાગવું એટલે સ્ત્રી સશક્તિકરણ નથી, પણ પોતાની કમાણી અને પોતાના નિર્ણયો પર પોતાનો હક હોવો એ જ સાચી સ્વતંત્રતા છે. અમે વહુ નહીં દીકરી લાવીએ છીએ એવી મીઠી મીઠી વાતોમાં ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે દીકરી કોઈ પૈસા છાપવાનું મશીન કે બેંકની ફિક્સ ડિપોઝિટ નથી. એ તો એક જીવતો જાગતો શ્વાસ છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમને આ અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.